આવીને કોઈ ખાલી હાથે જાય ના. શા માટે? તું તો કરુણા નિધાન, કરુણા નિધાન, કરુણા નિધાન, કરુણા નિધાન. તારે દ્વારે આવી કનૈયા કોઈ ખાલી હાથે જાય ના. કરુણા નિધાન, તું કરુણા નિધાન, કરુણા નિધાન. આ દુનિયામાં કોઈ નથી તુજ સરીખો દાતાર. આ દુનિયામાં પ્રભુ કોઈ નથી તુજ સરીખો દાતાર. તુજ સરીખો તુજ છે પ્રભુ, બીજો નાળ પંપાળ. તારા શરણે આમાંથી જો કોઈ આવે, તારા શરણે જે કોઈ આવે, એમાં મારા જેવા રાકા પણ રહી જાય ના. કેમ કે તું તો કરુણા નિધાન, તું કરુણા નિધાન, તું તો કરુણા. હે પ્રભુ, તું દયાનો સાગર છે. માણસ જો પરમાત્માના શરણો સુધી જતો રહ્યો હોય અને પાછો તો યુટર્ન કરીને આવે તો એના જેવો ભાગ્યો કોણ કહેવાય વિશ્વમાં? પરમાત્માની બાજુમાં ગયા પછી માણસને આ બાજુ શું છે? નિરાશ જઈને અને સામે હમકાઈ જઈ દ્વારકાધીશને કીધું તું કે બાપ, હું તારા શરણે આવ્યો છું, અહીંથી હું જવાની નથી પાછી. અને એ આજે તમે દ્વારકાધીશની મૂર્તિ જુઓ ને બાપ, એને દ્વારકાધીશે બે હાથ લાંબા કર્યા, એ પથ્થરની મૂર્તિ એને મીરાબાઈને એમ કીધું કે આવી જા, આવી જા તું. આજને પણ હજુ દ્વારકાધીશ આપણે માનીએ છીએ, પણ દ્વારકાધીશ અમારા ઈશ્વરદાન ગઢવી, ઈશ્વરાસો પરમેશ્વરા કહેવાતો, એને હરિરસ નામનું એક ગ્રંથ લખ્યું. હરિરસ એના પિતાંબર ગુરુ. એ ત્યાં એક નાનો ઇતિહાસ છે એનો, કે રાજસ્થાનથી પોતે દ્વારકાની જાત્રા જતા હતા ને એમાં જામનગર ઉભા રહ્યા. જામનગર સાહેબ કવિઓને લાખો રૂપિયાના એ જમાનામાં દાન આપતા, એને લાખ પહાવ કે. એટલે એ નારાયણ દાન એમના કાકા અને ઈશ્વરદાન, એ કાકો ભત્રીજો, એટલે કાકાએ એમને વખાણ કર્યા. એ વખાણ કર્યા એને પિતાંબર ભટ્ટ એમનો એકાઉન્ટન્ટ, એટલે કારભારી, અમારા દેશમાં કાઠિયાવાડી કારભારી કહે, અને આપણે અહીંની ભાષામાં, તમારી ભાષામાં એકાઉન્ટન્ટ કહે. એ જામનગર મહારાજા સાહેબે પિતાંબર ભટ્ટ સામે જોયું અને રાજી થયા કે દો, એટલે એને લાખો પહાવ દાન દીધા. પછી ઈશ્વરદાનજી બોલ્યા, પાણી થંભી જાય એટલું, હવા થંભી ગઈ, પાણી થંભી ગયું, બધું થયું. પણ જયારે જામનગર મહારાજા સાહેબને આખું જામનગર દઈ દેવાની તાકાત થઈ ગઈ હતી, ત્યાં સુધી તૈયાર હતા, તો પિતાંબર ભટ્ટ સામું જોવા, પિતાંબર ભટ્ટ ના પાડે કે એને ના આપીશ તું. આખી સભા એમ કે છે કે આના માટે આખું જામનગરની જેટલી 72 ગામ છે બધાએ આપી દેવાય, તોય ઈશ્વરદાન માટે ઓછું કહેવાય. પણ તોય પિતાંબર ભટ્ટ ના પાડે. ત્યારે આને એમ તો ગઢવી છે ને, એટલે થોડીક સૌર્યાતન વાળી કોમરી, એટલે એને એમ થયું કે આ બ્રાહ્મણ છે ને, આ ભામ તો બધાને મને નડે છે ને બીજાને નડશે, એના કરતા આજ મારી નાખું એને. કચેરીમાંથી બહાર નીકળ્યા, પિતાંબર ભટ્ટનું ઘર ગોતીને પાછા એના ઘર આગળ ગયા. પેલા ફળિયામાં મોટી તુલસી હતી, એની અંદર હંતાણી ગયા. એમાં પિતાંબર ભટ્ટની પાછી પત્ની એમને રોજ એક જોડો મારતા. એ ઇતિહાસ હજુ લાંબો છે, એ પછી હું કહીશ. સંત છે પિતાંબર ભટ્ટ ને એની પત્ની, એ જયારે ડેલી ખોલે ને એટલે એક માથામાં જોડું મારે. અને આવડો મહાન સમર્થ પુરુષ જેને ભાગવત સંભળાવી સરદારને, એ એવડો મહાન પુરુષ જેને જામનગર મહારાજા સાહેબ જેને પૂછીને જ પાણી પીવે, આવો મહાન સમર્થ ડાયો માણસ, તો એની પત્ની રોજ મારે ને આ રોજ ખાય.
એક વખત એવો ટાઈમ હશે તો હું તમને એની વાત કરીશ, મને યાદ કરાવશો તો. પછી આમ તો ગાંડો માણસ છું એટલે ખબર ના પડે. પણ એ પિતાંબર ભટ્ટને મારી નાખવા માટે હંતાણા ખુલ્લી તલવારે એમાં આવ્યા ને, એટલે ઘોડાની માએ ત્યાં એમને કીધું કે ભટ્ટજી, હા કેમ આટલી વાર લાગી આજ? અરે ડેલી આગળ જ ઉભા ઉભા પતિ પત્ની બે વાતો કરે. અરે ઘોડાની તને આજે શું વાત કરું? એ કે કેમ? રાજસ્થાનમાં